ગુડ મોર્નિંગ વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો, ધોરણ 11માં એસપીસીસી એમાં સીસીમાં આપણું આ ચેપ્ટર નંબર 5મું છે. હવે માહિતી સંચાર વિશે પહેલા ભણ્યા, પછી એની જુદી જુદી શૈલીઓ વિશેની વાત કરી. આગળ તો કે પત્રનો બાહ્ય દેખાવ, વાણિજ્યિક પત્રનું સ્વરૂપ, જે સ્વરૂપની અંદર પ્રસંગોપાત જે વસ્તુઓ લખાતી હોય, પછી જે નિયમિતપણે આપણે પત્રની અંદર લખીએ છીએ, આ બધી વસ્તુઓની વાત કરી. ચોથા ચેપ્ટરમાં ઘણી બધી વસ્તુ મિત્રો આપણે શીખી. હવે પાંચમા ચેપ્ટરનું નામ છે પૂછપરછના પત્રો અને તેના પ્રત્યુત્તરો. ઇંગ્લિશમાં કહીએ છીએ લેટર્સ ઓફ ઇન્ક્વાયરી એન્ડ ધેર રિપ્લાયઝ. આપણને કોઈ પૂછપરછના પત્રો મોકલે છે, ઇન્ક્વાયરી કરે છે આપણી પાસેથી, આપણે એ ઇન્ક્વાયરીના જવાબ આપવાના રહેશે. એક વ્યાપારિક પેઢી તરીકે તો શું કહે છે એની વાત કરીએ. વાણિજ્યક પત્રો ધંધાના પ્રસાર અને પ્રચાર માટે મહત્વની કડી છે. આપણને ખબર જ છે, પ્રસાર માહિતીનો ફેલાવો કરતા હોઈએ. પ્રચાર છે તો કે આપણી કોઈ પ્રોડક્ટ હોય તો એના વિશેની માહિતી આપણે પ્રચાર કરતા હોય. જેમ તો કે ચૂંટણી ટાઈમે નેતાઓ પ્રચાર કરતા હોય છે, માહિતીનો પ્રસાર થતો હોય છે, માહિતી પ્રસાર થતી હોય છે. ધંધાની જુદી જુદી જરૂરિયાતો પ્રમાણે વાણિજ્યક પત્રોના જુદા જુદા પ્રકારોનો ઉપયોગ કરવામાં આવે છે. જેવી જેવી તમારી જરૂરિયાત એવા પ્રકારના વાણિજ્યક પત્રોના પ્રકારો જે છે એનો ઉપયોગ થાય છે. આ પ્રકરણમાં આપણે પૂછપરછના પત્રો અને તેના પ્રત્યુત્તરો અંગેની સમજૂતી મેળવશું. આ પ્રકારના પત્રો લખવા માટે ધ્યાનમાં રાખવાની બાબતો અને નમૂનાના પત્રોને પણ અભ્યાસ કરશું. શું કહે છે તો કે પૂછપરછના પત્રો તેના પ્રત્યુત્તરો અંગેની સમજૂતી મેળવશું. કઈ રીતે પત્ર મળે છે, આપણને જે પૂછપરછના પત્રો આવતા હોય છે તેના જવાબ કેમ આપવા, પત્રોને લખવા માટે ધ્યાનમાં રાખવાની બાબતો વિશે ધ્યાનમાં રાખશું. કઈ કઈ બાબતો છે, કેવી રીતે ધ્યાનમાં, કઈ કઈ વસ્તુઓ ધ્યાનમાં રાખવાની છે. વ્યાપાર જગતમાં યોગ્ય સ્થાન મેળવવા અને સતત પ્રગતિશીલ રહેવા માટે પૂછપરછ કરવી અને વિવિધ સ્ત્રોત દ્વારા જરૂરી અને અદ્યતન બાબતોથી શું માહિતગાર રહેવું ખૂબ જરૂરી છે. હવે તો કે અત્યારનું જે વ્યાપાર જગત છે એમાં યોગ્ય સ્થાન મેળવવા માટે તમારે શું કરવું પડશે? સતત પ્રગતિ કરતી રહેવી પડશે. હવે પ્રગતિશીલ રહેવા માટે આપણે તો પૂછપરછ કરતી રહેવાની છે. વિવિધ સ્ત્રોતો દ્વારા જરૂરી બાબતો અને અદ્યતન બાબતોથી શું માહિતગાર રહેવાનું છે. તો કે પ્રગતિશીલ કઈ રીતે રહેશું? તો કે કોઈ બાબતો વિશેની પૂછપરછ કરતી રહેવાની રહેશે. કન્ટિન્યુઅસ આપણે કોઈ પણ વસ્તુ વિશે સમજવું હોય, કોઈ નવી ટેકનોલોજી આવી છે તો એની સાથે ચાલવા માટે તો કે એના વિશે પહેલા આપણી પાસે માહિતી હોવી જોઈએ. માહિતી ન હોય તો આપણે ક્યાંકથી ઇન્ક્વાયરી કરતા હોઈએ. કે ઇલેક્ટ્રોનિક્સ આઇટમ છે તો શોરૂમમાં ને ત્યાં જઈને આપણે ત્યાંથી માહિતી મેળવતા હોઈએ છીએ. તો આવી રીતે આ જે અદ્યતન બાબતો છે એનાથી આપણે શું માહિતગાર રહેવાનું છે. પૂછપરછ ઔપચારિક બાબતો માટે, અનૌપચારિક બાબતો માટે, આર્થિક દરજ્જા અંગે અન્ય માહિતી તથા અભિપ્રાયો મેળવવા માટે કરી શકાય છે. ઔપચારિક બાબતોની પૂછપરછ હોય, અનૌપચારિક બાબતોની પૂછપરછ. હવે તો કે આર્થિક દરજ્જા અંગે કોઈ વ્યક્તિને એના આર્થિક દરજ્જાની માહિતી માંગતો પત્ર હોય, અન્ય માહિતી તથા અભિપ્રાય મેળવવા માટે કરી શકાય છે. ગ્રાહક તરીકે આપણે કોઈ પણ વસ્તુની ખરીદી કરતા પહેલા જે તે વસ્તુને લગતી માહિતી જેવી કે માલ સામાનની કિંમત, વજન, ગુણવત્તા, પેકિંગ, મહત્તમ વળતર વગેરે અંગે માહિતી મેળવીએ છીએ. આપણે કોઈ વસ્તુની ખરીદી કરીએ તો એ પહેલાની વાત છે. તો કે આપણે જુદા જુદા પ્રકારની માહિતીઓ મેળવતા હોઈએ છીએ. જેવી કે માલ સામાનની કિંમત શું છે, એનો વજન, એની ગુણવત્તા, પેકિંગ, એમાં કેટલું ડિસ્કાઉન્ટ મળશે. તો આ બધી બાબતો અંગે આપણે માહિતી મેળવીએ છીએ. આ ઉપરાંત તેની ગેરંટી, વોરંટી અને હપ્તાવાર નાણાંની ચૂકવણીની સગવડ મળે છે કે કેમ,
તેની માહિતી મેળવીને ત્યારબાદ યોગ્ય નિર્ણય લઈએ છીએ. હવે આ બધી વાત તો થઈ પ્રોડક્ટ વિશે. પછી પ્રોડક્ટમાં ગેરંટી શું છે, કેટલી ટાઈમની ગેરંટી છે, વોરંટી, ગેરંટી વોરંટી. પછી કોઈ વસ્તુ આપણે હપ્તાથી જોતી હોય તો કે ભાઈ એમાં નાણાંની ચુકવણીની સગવડ મળે છે કે કેમ. આ બધી પ્રકારની માહિતી મેળવવા પછી આપણે શું કરીએ છીએ તો કે યોગ્ય નિર્ણય લઈએ છીએ. આમ જો ગ્રાહક તરીકે આપણે મર્યાદિત માત્રાની ખરીદી કરતા હોઈએ તો પણ આટલા સજાગ હોઈએ છીએ ત્યારે દુકાનદાર જ્યારે અનેક વસ્તુઓની વિશાળ શ્રેણીમાં જથ્થાબંધ ખરીદી કરવાની હોય તો યોગ્ય પૂછપરછ કરવી જરૂરી બને છે. તો કે આપણે તો મર્યાદિત માત્રામાં મિત્રો ખરીદી કરવાની વાત થાય છે. એક સિમ્પલ એવી વસ્તુ નાનકડી લેવી હોય, ઇલેક્ટ્રોનિક ને સપોઝ કે ટીવી લેવું હોય તો પણ આપણે કેટલી બધી માહિતી પૂછતા હોય છે, કેટલી બધી માહિતી માંગતા હોઈએ છીએ. તો જ્યારે વેપારીઓ છે, દુકાનદારો છે, એને તો કેટલી બધી વસ્તુઓ વિશેની જાણકારી રાખવાની હોય. કારણ કે એની પાસે તો વસ્તુઓ જેટલી વિશાળ પ્રમાણમાં હોય છે, જથ્થાબંધ ખરીદી કરતા હોઈએ તો એને પણ આવી બધી પ્રકારની પૂછપરછ કરવી એ એના માટે પણ યોગ્ય છે. આ પ્રકારની પૂછપરછ અંગેના પત્રો બાબતે હવે આપણે વિગતે અભ્યાસ કરશું. તો કે એના વિશેની માહિતી મેળવવાની વાત થાય છે. તો કે હવે એના વિશે આપણે અહીંયા ડિસ્કસ કરીએ આગળ કે શું કહે છે. તો કે પૂછપરછના પત્રો અંગે સમજૂતી. સૌથી પહેલા તો આપણે એ સમજવાનું છે પૂછપરછના પત્રો. ગ્રાહક કે વેપારી માલ સામાન ખરીદવાના ઈરાદે વેચાણકર્તા પાસેથી માલ સામાનને લગતી જરૂરી માહિતી અને મળવાપાત્ર મહત્તમ ફાયદા વિશે પૂછા કરતો પત્ર લખે છે. હવે કોઈ ગ્રાહક કે વેપારી છે એને માલ સામાન ખરીદવા માટે એ ઈરાદાથી જ એ શું કરે છે કે જે વેચાણ કરતા હોય એને જરૂરી માહિતી એટલે કે માલ સામાનને લગતી જરૂરી માહિતી અને કેટલું ડિસ્કાઉન્ટ મળશે એ બાબતોની પૃચ્છા કરતો પત્ર લખે છે. એ બાબતોની એની પૂછતાછ કરે છે. આ પ્રકારની માહિતી મેળવવા માટે લખાતા પત્રોને પૂછપરછના પત્રો તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા વાત કરી પૂછપરછના પત્રો. તો કે આ પ્રકારની જે આપણે પૂછપરછ કરતા હોય એ અંગેના જે પત્રો છે એને પૂછપરછના પત્રો તરીકે ઓળખવામાં આવે છે. 1 માર્કનો ક્વેશ્ચન, પૂછપરછના પત્રો કોને કહેવાય? તો કે ગ્રાહક કે વેપારી માલ સામાન ખરીદવાના ઈરાદે વેચાણકર્તા પાસેથી માલ સામાનને લગતી જરૂરી માહિતી અને મળવાપાત્ર મહત્તમ ફાયદા વિશે પૂછા કરતો પત્ર લખે છે. જે પત્રને આપણે પૂછપરછના પત્ર તરીકે ઓળખીએ છીએ. ગ્રાહક અથવા વેપારી દ્વારા પૂછપરછ કરવા માટે લખાતા આવા પત્રો એ વ્યાપાર જગતમાં ખૂબ જ બહોળા પ્રમાણમાં લખાતા પત્રો છે. હવે આજે પૂછપરછના જે પત્રો છે એ સૌથી વધારે ઉપયોગમાં લેવાતા પત્રો છે. કેમ? તો કે અત્યારે શું થાય છે તો કે અત્યારે પત્રનો સમય નથી. હવે તો ફોનમાં જ સીધી વાતચીત થાય છે કે ભાઈ આ વસ્તુની મારે ખરીદી કરવી છે, એના માટેની માહિતી આપો. તો એ વસ્તુ વિશે કઈ છે. ગ્રાહક પૂછપરછના પત્રો એક કે તેથી વધુ વેપારીને વિવિધ પ્રકારની માહિતી મેળવવા માટે લખે છે. ત્યારબાદ તે મેળવેલ માહિતીનું વિશ્લેષણ કરે છે અને તેને અનુકૂળ વેપારીને ઓર્ડર આપે છે. હવે ગ્રાહક શું કરે છે તો કે જ્યારે આવી રીતે વધારે જથ્થાબંધ ખરીદી કરવી હોય ત્યારે એક કરતા વધુ વેપારીઓને વિવિધ પ્રકારની માહિતી મેળવવા માટે પત્ર લખશે. પછી તો કે જે કાંઈ પણ બધા પત્રો મળ્યા એમાંથી માહિતીનું વિશ્લેષણ કરશે અને જેને અનુકૂળ લાગશે એ વેપારીને એ ઓર્ડર આપે છે. તો અહીંયા જે વાત થાય છે એ આજે પૂછપરછના જે પત્રો છે એ કઈ રીતે લખાય એટલે કે એની જે સમજૂતી છે, શું કરવા આપણે લખીએ છીએ એની વાત કરીએ છીએ. અને સાથે સાથે પછી આપણે કઈ રીતે ઓર્ડર આપવો છે, કેટલી વસ્તુઓનો નિર્ણય લીધા પછી તો અહીંયા આપણે આ વસ્તુ વિશેની સમજૂતી મેળવી છે. તો પૂછપરછના પત્રો અંગેની સમજૂતી અને એની પ્રસ્તાવના, આ પેલો પાર્ટ છે વિડીયો. જે પેલો પાર્ટ એની અંદર મિત્રો આપણે એટલે સુધી રાખીએ છીએ. હવે જે નેક્સ્ટ લેક્ચરની અંદર પૂછપરછના પત્રો લખવા માટે ધ્યાનમાં રાખવા લાયક બાબતો આના વિશે આપણે ડિસ્કસ કરશું. તો આશા રાખું છું કે આ 10-12 મિનિટના વિડીયોની અંદર જે આટલી વસ્તુ આપણે સમજ્યા છીએ પૂછપરછના પત્રો માટે, આ વસ્તુ તમને સરખી સમજાઈ ગઈ છે. ઓકે મિત્રો, ચાલો, થેન્ક યુ.